તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી માન્યતાઓ કેવી રીતે બને છે? અને જ્યારે કોઈ નવી વાત સામે આવે છે ત્યારે આપણું મન કેવો સંઘર્ષ કરે છે. દેવી ભાગવતની પ્રહલાદની કથા આધુનિક મનોવૈજ્ઞાનને હજારો વર્ષ પહેલા સમજાવી દે છે. પ્રહલાદના મનમાં તપસ્વીનું એક ચોક્કસ ખાનું છે. તપસ્વી એટલે કોણ? જટા, શાંતિ, અહિંસા. જ્યારે તે તપસ્વીઓની બાજુમાં ધનુષ જોવે છે ત્યારે આ નવી માહિતી તેના ખાનામાં ફિટ નથી થઈ શકતી. આ હતો વિરોધાભાસ. એટલે પ્રહલાદે શું કર્યું? તેણે પોતાની માન્યતાને બદલવાને બદલે વાસ્તવિકતાને જ બદલવાનો પ્રયત્ન કર્યો અને ઋષિઓને કહ્યું કે તમે ખોટા છો, મારા જેવા બનો. આપણે પણ રોજ આવું કંઈક નથી કરતા? જ્યારે કોઈ નવો વિચાર, કોઈ નવી ફેશન, કોઈ નવી ટેકનોલોજી આપણી જૂની માન્યતા સાથે ટકરાય છે ત્યારે આપણે તેને સમજવાને બદલે તેનો વિરોધ નથી કરતા? પ્રહલાદનું 1000 વર્ષનું દિવ્ય યુદ્ધ વાસ્તવમાં પોતાના મનની અંદર થયેલા જ સંઘર્ષની કથા છે.